અહીંયા બે લિફ્ટ છે. લિફ્ટમાંથી બહાર નીકળી ને અહીંયા જઈએ તો કબાટ, શૂઝ રાખવા માટે. અહીંયાથી આપણા ઘરની એન્ટ્રી છે. બોલો શ્રી ગણેશાય નમઃ. એન્ટ્રી કરીએ એટલે હોલ આવી જાય ડાયરેક્ટ, અને ટીવી ને આ બધું કુણાલભાઈ એ ઇન્ટિરિયર કરેલું છે. અહીંયા ખોલીએ તો ડ્રાઈવ આ બાલ્કની આવી જશે બેડરૂમની આખી. અને એના પછી નીચે જોઈએ તો નીચે ગાર્ડન છે આપણું આખું સોસાયટીનું. ત્યાંથી અહીંયાથી વ્યૂ દેખાય છે આપણે સારું. અને સામે જોશો તો નાસિક પુણે હાઈવે આવી જાય છે. મોટી હોસ્પિટલ પણ છે અહીંયા, ને આ ગાર્ડન પણ છે ગવર્મેન્ટનું. હવે આપણે જશું કિચનમાં. નિમિષાબેનનું કિચન તમે જોઈ શકો છો. આ ડાઇનિંગ ટેબલ પણ છે. આમ કરીને ઊંચું કરીએ તો ઊંચું પણ થઈ જાય છે. હમણાં કરતો નથી. કિચન નિમિષાબેનનું. અને આ ડ્રાઈવ બાલ્કની. હવે આપણે જશું અહીંયા બેસીને આવવાનું છે. હજી નાખ્યું નથી મેં, પાસ કરવા નથી ગયો એટલે. આ કોમન બાથરૂમ. ઉપર સોલર છે, ગરમ પાણી 24 કલાક આવે. આ ભગવાનનો રૂમ અને આ બેડ રૂમ જે અમારા તુસી બેનનો છે, તુસીનો. આમ માસ્ટર બેડરૂમ. તૈયાર થવા માટે ડ્રેસિંગ ટેબલ. ટોયલેટ, બાથરૂમ. ને આ કબાટ કર્યા છે, સ્ટોરેજ ફૂલ, જે આપણા ભાઈને આપણે કીધું હતું એ પ્રમાણે.